મિત્ર જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। એટલે સવાર તો નથી, 9-10 વાગી ગયા છે। મસ્ત મજાનું જો તમો ભાઈ જો ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે। હું હાંકતો તો રાતે થાક્યો તો ને તમો કે હું હાંકી લાવો પપ્પા, રવિવાર છે ને એટલે ટ્રેક્ટર હાંકતા ફાવે હાંકે છે। કાલે है ने काल वावेतर करवानुं है अड़दनुं। आमां अड़द वाववा है, अड़द ने ढोरनुं लीलुं मस्त मजानो छे ने नजारो है। तड़कामां ने गरमीमां तो कांई घटे एम नथी, केम के प्योर उनाळो आवी गयो, बहु कांई घटे एम नथी। एवुं कंईक हाले है। तम भाई आवी गया है साड़ी पहेरीने। केवी गेला ट्रेक्टर हांकवानी केवी मजा आवे? मजा आवे हैं? मजा आवे। ऊभो तो रे, કેટલીક मजा आवे? एमां शुं मजा आवे? कंटाळो न आवे? मने तो बहु कंटाळो आवे। मने तो एम थाय के पछी सुई जाव तो एम थाय ट्रेक्टर जे चालू ज छे। मने एवुं कांई न थाय, सुई जाय तो खबर ज न पड़े। डग 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 वेतुं ज रहे एम। सुई गया केड़े एम लागे। मने सुई गया के मटकाड़े दुखे ट्रेक्टर। हाई जे गोटो वरी गयो तो पछी सुई गया, पछी मने न खबर पड़े। खबर पड़े नहीं। હું જાનુને કાલ કહેતો તો વહેલો હોઈ જવાનો છે આજ। કાલ હાંકતો હતો ને काल आइक कोई एकदम नाखी माथी અમારી બેન જો આજે ઉઠ્યા જ છે હો। उठा नहीं ता 11 તાવ આવી ગયો। હા ભાઈ, હા તમને તાવ આવે હો ભાઈ, આખું એવું કહે છે ઓલા। ઓહો ભાઈ, ઓ ગરમ તો જો ભઠ્ઠિયું ભરેલા। હાલો આજ તો છે ને તો 12 વાગી ગયા। तू याने से આ તો 6 મહિને છે ને દાળ ભાત બનાવ્યા છે। 6 મહિના 6 મહિના થઈ ગયા નતા બનાવ્યા અમે। આજ રવિવાર હતો, તમો કે દાળ ભાત બનાવો, દાળ ભાત બનાવ્યા છે। તો હાલો જોઈ કેવા બનાવ્યા છે। હાલો મિત્ર જો આવી ગયા છે જમવા। 12:15 જેવું થઈ ગયું છે। તો મસ્ત મજાના દાળ ભાત છે, વેફર, સક્કરિયાનું શાક છે, मस्त मजानी दाळ है। खावा महीने दाळ बनावी छे, दाळ भात केम के अमने ओछा भावे, तमने वधारे भावे, दाळ बनावी नहीं खाय। हालो बधाय बाकी होय तो जमवा हालो। આપણે આજ નવું કામ ચાલુ કર્યું છે, લહણ ઉપાડવાનું। જો હાલો લસણ ખાવા, ચાંદીના ટુકડા। કેવું છે? મોટું મોટું છે? મોટું મોટું નો મીડિયમ કહેવાય। मीडियम कहेवाय? मीडियम કેટલું? मीडियम। આ જો પડી ગયું આમ જો બતો થોડું કર્યું ઉપાડવાનું। હવે ન ઉપાડીએ ને હા તો પછી જમીનમાં રહી જાય, દાંતડીએ કાઢવું પડે, ત્રિકમ લઈ। લસણ છે ને દાંડલો પોસો થઈ જાય ને એટલે એમ સમજવાનું પાકી ગયું એટલે ઉપર લેવાય। આમ પડાવ પડી જાય ને પછી ઉપાડવાની મજા ન આવે, થોડું ભાંગી જાય। ડુંગળી જો આજે થોડી ઘણી ખાસી છે। ડુંગળી તો જે ઊભી રહે હો, 15-20 દી ઊભી રહે। ડુંગળીમાં અમુક અમુક ઠેકાણે સીલ થઈ ગઈ જો। ક્યાં? એ રે જવારીઓ અહીંયા હોતે જાય। આપણે સીલની ભાજી ખાતા નથી ને આ બાજુ, એટલે સીલ થઈ જાય। એટલે સીલની ભાજી ખાવા માંડો, સીલની ભાજી થાય મસ્ત એમ કહે છે હો। તમે ખાઓ? હું તો વિડીયોના માધ્યમથી કહું છું, સીલની ભાજી થાય મસ્ત। તો તડકો જ લાગે છે। ભાજી છે ને ખાવા માંડો ને તો આ પાકે નહીં। હું લાગે તડકો, હું તારે 2 વાગ્યા ને ઉપાડી જા, પણ મોબાઈલ હું તો ને મોબાઈલને ઉઠાડ્યો નહીં। હું અટાણમાં બિચારાને ઘડી ખુવા દઈ પછી નિરાંતે ઉઠાડ। ધમભાઈ જો આમાં ટ્રેક્ટર હાકે છે અહીંયા। કાલ છે ને વાવેતર કરવા આવે છે, વાવવાનું છે કાલ વાવવાનું છે। કાલ હવે વાવી દેવાય, નકર છે ને ચોમાસું આવી જાય તો પાકશે નહીં। હું વાવું અડદ? મોડું તો થઈ ગયું। હું વાવું અડદ? અડદ વાવવા છે, મગ નથી વાવવા। અડદ ઓર આપણે મગ વાવ્યા હતા ને
હમ. વણ વાવવું છે અડદ. કેમ કે અડદિયા તમને બહુ ભાવે ને, તો અડદ ખાંડિયા અડદનું છે ને અડદિયા બનાવી દે. આખું વરસ ખાધા કરે. હેલો હું તો જાઉં. આ ઉપાડવા લાગેલ કરી આને પૂરા વારવા છે. પૂરા વારીને પછી છે ને અહીં કંઈક ભેગું કરી દેવું હોય તો પછી છે ને દાંતડે છે ને આ ગાંઠિયા લણી લેજો. કરવો ને એમ? ના હજી હુકાવ દેવું પડે ને થોડું ઘણું. રવિવારે તારે છે ને લણી નાખવાનું. રવિવારે. ઓકે. તમે કેમ તડકો લાગે? તડકો લાગે ઉપાય ન ખબર પડે. તો લોખંડની છે એને તડકો ન લાગે. લોખંડ ના કહેવાય એને પ્રેક્ટિસ હોય. કંઠા ઉપાડી જાય ડુંગળી જેવું. ડુંગર વિસ્તારમાં રહીએ ને એને પ્રેક્ટિસ હોય. તપી ગયેલો હોય બહુ, એનો વાંધો ન આવે. આપણને વધારે તડકો લાગે. તડકો ન લાગે એવી કંઈક દવા આવતી હોય કે આવે? ટોપી તો અહીંથી છે. ટોપી તો તોય લાગે. તડકો લાગવો જ ન જોઈએ. ટીકડી ખાઈ લઈ ને તડકો ન લાગે. એવી દવા આવતી હોય તો એવી દવા આવતી હોય તો કામ થઈ જાય. આપણે કામ કરવાનું હોય ને છત્રી ઓટી લેવાય. છત્રી તો માથે રાખતો થયો. હાલો મિત્રો, એના એ વિડીયોમાં બીજો દિવસ મસ્ત મજાની જો સવાર પડી ગઈ છે. મસ્ત દાદા નીકળી ગયા અને અહીંયા જો બાજુમાં ટ્રેક્ટર હાલે છે. આગળ એનું 2 વીઘાનું વાવવાનું છે. અમારું આગળ વાવવા આવશે તો અહીંયા જો મસ્ત મજાના અડદ તૈયાર રાખ્યા છે. જો કંઈક અડદ છે મસ્તીના. કેમ કે જો અહીંયા આ જમીનમાં છે ને મગ નથી થતા, અડદ થાય. પછી બીજા નંબરમાં તલમાં છે ને હુકો આવી જાય, મોટા મોટા થઈ જાય, બૈઠા આવી જાય, દાણા બંધ થઈ જાય ને પછી હુકો આવે ને એટલે આપણને ક્યાંય ને ન રાખે. આ અડદવરી છે ને ભાંગા ટૂટા જેવા થાય તો આપણે 2-4 મહિના ઉનાળાના નીકળી જાય. એટલે અડદની પસંદગી કરી છે વણ. એમાં તો મેં તો તલે વાવી લીધા ને મગઈ વાવી લીધા અને આ છેલ્લે અડદે આવ્યો છે. હવે જે થાય સાંઈ બાજુમાં છે ને ટ્રેક્ટર વાવે છે, ત્યાંથી છે ને અહીંયા ડાયરેક્ટ આવે એમ છે. અહીંયા હું જાનું બેન ને બધા કરે છે જોઈ લઈ. વાહ પૂરી વાહ. અહીંયા બરેતરાનો પાર નથી અને અહીંયા જઈને જોઈ લો કાંઈ છે બરેતરા. બાઈને જલસા છે. અંતર આવી ગયો છે, વાવેતર ચાલુ થઈ ગયું છે. હાલો મિત્ર, જો 12:30 વાગી ગયા છે. હજી 2 વીઘા વાવવાનું બાકી છે. અંતર હાલે છે હજી. ઠેબા પારા ભેગું બધી કરી આવીએ. સીધું પાડી પસાર થોડું ઘણું કામું કરવાનું હોય છે, બાકી તો કાંઈ ન હોય. ખાવાનો વારો તો નહીં આવે. હવે માવો તો ખાઈ. હાલો મિત્રો, જો વાવેતર પૂરું થઈ ગયું. મસ્ત વાવેતર થઈ ગયું છે અને ઘડિયાળમાં જો 1:10 વાર છે. ને હવે જમી લઈ અને આજ તો છે ને ધબધબાટી બોલાવવાની છે. અહીં પાણી વહેતું થઈ જાય, વ્યવસ્થિત પી જાય. તો જો આવું કંઈક જમવાનું છે. હાલો થોડોક સાગો વાગો ખાઈ લઈએ. હાલો મિત્ર, જો ઠેબા પારા થઈ ગયા, ધોરીઓ બોરીઓ થઈ ગયો કમ્પ્લીટ અને 4:30 વાગી ગયા છે. હવે આ મગ છાંટવાના રહ્યા છે. એક ક્યારો મગનો વાવવાનો છે. અડદ તો વાવ્યા નિધિના ગેન સ્ટાર ગોલ્ડ
થોડું ઘણું ઇંગ્લિશ આવડે છે. અટાણા કેવા લુરખા બતાવે પછી ન થાય કા? કેવાક છે? આમાં જો કે ઘડી ના કલર મારી લીલો કલર મારેલો છે, પટ મારેલો છે દવાનો, કાસા પાકા દાણા મટકા ન પડે એટલે નાખતા કરતા છે ને, પટ મારતા છે. આપણે તો પણ મણે ખાવા પૂરતા થઈ જાય ઘણા કા. આ તો રિપેર થઈ ગયા ને હવે બે દીકતે એમ જ હોય, વાવેતરનું થઈ જાય ને તારે તો લોટ પડે. આમ તો લોટ તો હવે 4 મહિના રહે, કેમ કે હજી ઓલું દેશી ખાતર નાખવાનું છે. આ બધી ખેતી કામ આન તેન બધું કરીએ ને તો ચોમાસું આવી જાય. તો સારું હાલો, છોકરાઓને આગળ તેડવા જવાનો ટાઈમ થઈ જાય, 11:30 વાગી ગયા છે. તો 17 વાગ્યા પાછને આપણે ગયા હતા ભણવા, ભણીને વહી આવ્યા. એ જો ટ્રેક્ટર અહીંયા આવ્યું હતું વાવવા, પણ આપણે તો કાંઈ હતા નહીં, કારણ કે છે ને થોડુંક વહેલું ભણવા જવાનું, વહેલું ભણી આવ્યા એટલે કાંઈ વિડીયો બનાવવાનો કે વારો આવ્યો નહીં. આમાં દેખો ફૂલ હમણાં બહુ આવે છે, અહીં છાંય રાખે ને તેને પછી તડકે રાખી તો સુકાઈ જાય. અત્યારે જવાનું પપ્પા કંઈક ગોતીને લઈ આવ્યા છે ખાખા ખોરિયા કરીને. હા વિડીયો ઉતાર હમો તારો. આ હું પીવાનું છે દવા પી જાય એટલે ગાંઠો ફટકે, કામ કરવું કરાય ને. હે તમારે બધાને મારી જ નાખવા છે ને. હાસલ છે કોણ અમારે જાતે સાચવી લઈએ. તો મિત્રો હવે છે ને બ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે હવે આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દો, તો લાઈક કરી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કાલે મળીશું નવા બ્લોગમાં.